ભવ્ય સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક ભવ્ય સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને પર્યાવરણની જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાનો હતો। મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી આ રેલીનો ભવ્ય પ્રારંભ થયો હતો। ત્યાંથી નીકળીને રેલી સરદાર બાગ થઈને શનાળા રોડ ખાતે આવેલી અખંડ ભારતના શિલ્પી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને શાળાના બાળકો પ્લેબોર્ડ સાથે અને નાગરિકોએ મોરબીને સ્વચ્છ રાખવાના સૂત્રોચ્ચારો કર્યા હતા। રેલીમાં અનેક મહાનુભાવો જોડાયા હતા, જેમાં આ જાગૃતિ રેલીમાં મોરબીના બે શ્રી જયંતિભાઈ રાજકોટિયા પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ, શ્રી નિર્મલભાઈ જારિયા મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ, શ્રી ઉત્તમભાઈ શોરાણી મેયર મોરબી મહાનગરપાલિકા તેમજ શ્રી ચિરાગભાઈ રાણપરા ડેપ્યુટી મેયર મોરબી મહાનગરપાલિકા તેમજ શ્રી જયંતિભાઈ પંડશુબિયા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, શ્રી જયેશભાઈ દેસાઈ દંડક, શ્રી અર્પિતાબા જાડેજા શાસક પક્ષના નેતા, આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોરબીના વિવિધ સમાજના મોભીઓ અને અગ્રણીઓ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। આપણે આપણા મોરબીને સ્વચ્છ રાખીએ। સ્વચ્છતા સંબંધ હું આજે પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા ઘર, કાર્યસ્થળ, જાહેર સ્થળો અને મારા શહેરને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નશીલ રહીશ। હું કચરાનું 4 પ્રકારમાં પૃથ્થકરણ કરીશ અને અન્ય લોકોને પણ તે માટે પ્રેરિત કરીશ। હું જાહેર સ્થળોએ કચરો ફેંકીશ નહીં તથા અન્યને પણ કચરો ફેંકવા માટે સમજાવીશ। હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશ અને પર્યાવરણ મૈત્રી વિકલ્પોનો ઉપયોગ કરીશ। હું મારા શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય સહકાર કરીશ। હું સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર આરોગ્ય માટે જવાબદાર નાગરિક તરીકે મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશ। ભારત માતા કી જય। આજરોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીમાં ઉપસ્થિત આગેવાનો, સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને તથા તમામ મોરબીવાસીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આ રેલીમાં જોડાવા બદલ પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં સ્વચ્છ ભારત સ્વચ્છ મિશનના નેતૃત્વ હેઠળ આપણે મોરબીવાસીઓ, સમગ્ર મોરબીવાસીઓ જાગૃત થઈએ અને સ્વચ્છતા માટે અભિયાન ચલાવીએ કે મોરબી સ્વચ્છ, સુંદર અને હરિયાળું બને। તમામ મોરબીવાસીઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે આ જાગૃતિ ફેલાવીએ અને ગંદકી ન કરીએ। સ્વચ્છતાના અભિયાન સાથે મોરબીને સુંદર, રળિયામણું અને આવનારા વર્ષમાં સમગ્ર ગુજરાતમાં મોરબી પ્રથમ સ્થાને રહે એવી મારી આપના મોરબીવાસીઓને નમ્ર વિનંતી છે। હું આજે સ્વચ્છતા શપથ લઈ રહ્યો છું, સાથે સાથે તમામ